નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણે કાષ્ઠખંડ, કાષ્ઠ એટલે લાકડું અને ખંડ એટલે ટુકડો, બરાબર મિત્રો? તો કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાની જે વાત કરવામાં આવી છે ઉદાહરણ દ્વારા, એ પાઠનો આપણે પરિચય મેળવીએ, બરાબર? સર્વ મિત્રોને મારા જય રાજારામ છે. ઘરે રહીને તમે સારા કામ કરતા હશો, તમારું કાર્ય ચાલુ હશે. હવે આ પાઠ આપણે આજે સમજીએ કે તે શું કહેવા માંગે છે, બરાબર? તો 6થા નંબરનો પાઠ છે કાષ્ઠખંડ, લાકડાનો ટુકડો. ચલો મિત્રો, સર્વપ્રથમ આપણે એની પ્રસ્તાવના સમજી લઈએ. પ્રાચીન ભારતીય, તમે જોઈ શકો છો કે અહીં પુસ્તકની અંદર ગુરુ શિષ્ય એટલે કે અત્યારના વર્તમાનમાં ગુરુ શિષ્ય અને પ્રાચીન સમયમાં પણ જે ગુરુ શિષ્ય પ્રણાલી હતી, એ શા માટે? તો એમ કહેવાય કે એ પ્રણાલીથી બાળકને વધુ સારી રીતે શિક્ષણ મળતું હતું. વર્ગખંડની 4 દિવાલોમાંથી બહાર જઈને જે કુદરતી વાતાવરણમાં, પ્રકૃતિગત વાતાવરણમાં જેને શિક્ષણ અપાતું હતું, જેથી બાળકને વધુ સારી રીતે ઉદાહરણ દ્વારા શિક્ષણ મળતું હતું, એની અહીં વાત કરવામાં આવી છે, બરાબર? તો આપણે આ કાષ્ઠખંડ પાઠને સમજીએ. પહેલાં એના પ્રસ્તાવના જોઈ લઈએ. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય હતું. સાનિધ્ય એટલે સમીપતા, નજીકતા. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો હતો. બંને સાથે રહેતા હતા ગુરુ શિષ્ય. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. કોઈ સમયના બંધનો નહોતા. ગમે તે સમયે, ગમે તે સ્થળે તેને જ્ઞાન પીરસવાનું રાખતા. આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો હતો. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓ અને ગુરુકુળોમાં સચવાયેલી છે. ગુરુકુળો અને પાઠશાળામાં આ પદ્ધતિ સચવાયેલી છે, એમ કહેવાય છે. આવો જ એક પ્રસંગ આ પાઠમાં જોવા મળે છે. નદી કિનારે શિષ્યની સાથે ભ્રમણ કરતા એટલે કે ફરતા ગુરુને આકસ્મિક રીતે એટલે અચાનક જ નદીના પાણીમાં તરતો તરતો એક કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો નજરે પડે છે. કે તરત જ ગુરુની શિષ્યને જે જ્ઞાન આપવું હતું, બરાબર? ગુરુની પ્રજ્ઞા જે છે ને, બુદ્ધિ, એ પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. એ સમય અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું, તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. એટલે કે આજે પણ એટલું જ આપણા માટે ઉપયોગી બની રહે છે. કાષ્ઠખંડ છે ને, લાકડાનો ટુકડો, એ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. લાકડાનો ટુકડો આપણે ખબર છે કે પાણીમાં તરે, બરાબર? તો એ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. સદભાગ્યે સમુદ્રને મળતી નદીના પાણીમાં, જે સમુદ્રને નદી મળે છે, એવી નદીના પાણીમાં આ કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો આવી પહોંચ્યો છે. તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા, રત્નોની ખાણ, કિંમતી રત્નોની, ખનિજોની ખાણ એટલે રત્નાકર એટલે સમુદ્ર, એ સમુદ્ર રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જુએ છે, મુશ્કેલીઓને પણ જોઈ શકે છે. અને આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરી અને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ લાકડાનો ટુકડો પોતાના આ વિઘ્નોથી બચશે, એટલે કે જો એને બચાવતો રહે, તો જ કહે છે કે તે સમુદ્રમાં પહોંચી શકે, અન્યથા નહીં. બરાબર મિત્રો? તો અહીં આપણે જોઈ શકીએ કે ગુરુ એમ કહેવા માગે છે કે લાકડાના ટુકડાને સમુદ્રમાં પહોંચવું એનું લક્ષ્ય છે, પણ વચ્ચે એને 4 વિઘ્નો આવવાના છે. અને જો 4 વિઘ્ન મુશ્કેલીઓથી બચશે, તો કહે છે કે એનું લક્ષ્ય એ પાર પાડી શકશે. તો અહીં માણસને પણ કાષ્ઠખંડ તરીકે કલ્પવામાં આવ્યો છે કે આપણે મનુષ્ય છીએ પણ લાકડાના ટુકડા જેવા છીએ. જેવા. તો કહે છે કે કલ્પના કરીને ગુરુએ એક સરસ રૂપક આપણને ગોઠવી આપ્યું છે
અને તે દ્વારા સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે કે અને ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી જો પોતાની જાતને બચાવી લે તો કે છે કે તે સુખરૂપી સંસાર સમુદ્રને, એના સંસાર એ પણ એક સમુદ્ર સમાન છે, એ સંસારને કે છે કે સારી રીતે માણી શકે, એટલે સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પણ તે મેળવી શકે. બરાબર મિત્રો? તો અહીં આ એક રૂપક છે જેને આપણે અહીંયા થોડું સમજી લઈએ કે શું કહેવા માંગે છે. જેમ કે લાકડાનો ટુકડો છે, સામે મનુષ્ય છે. બરાબર? તો લાકડાનો ટુકડો અને મનુષ્યને લાકડાના ટુકડા જેવો ગણવામાં આવ્યો છે. હવે લાકડાનો ટુકડો ક્યાં છે? તો એમ કહેવાય કે નદીમાં છે. તો માણસ ક્યાં છે? માણસ તેના જીવનમાં છે. બરાબર? હવે નદીની અંદર શું હોય? તો પાણીનો પ્રવાહ હોય. પાણીનો પ્રવાહ હોય. તો મનુષ્ય જે જીવનમાં છે, જીવનમાં શું હોય? પરિવાર હોય, કુટુંબ હોય. બરાબર? હવે નદીની અંદર પાણીનો પ્રવાહ છે. બરાબર? તો એ પાણીનો પ્રવાહ, બરાબર, એ પ્રવાહ છે અને એમાં કહેવાય કે પાણી વહે છે. બરાબર? તો પાણીનો પ્રવાહ છે, મનુષ્ય શું છે? પરિવાર કુટુંબમાં છે. ઓકે? હવે પ્રેમની વાત કરી તો અહીં જે રીતે નદીમાં પાણીનો પ્રવાહ છે તો મનુષ્યના પરિવાર કુટુંબમાં પણ શું વહે છે? તો એમ કહેવાય કે પ્રેમ વહે છે. તો આ એક તુલના કરવામાં આવી, બંને વચ્ચેની શું કરવામાં આવી? સરખામણી કરવામાં આવી. બરોબર? હવે એમ કહેવાય કે જો લાકડાના ટુકડાનું લક્ષ્ય શું છે? એનું લક્ષ્ય છે સમુદ્રમાં પહોંચવું. એનું સમુદ્રમાં પહોંચવું. તો માણસનું લક્ષ્ય શું છે? કે સંસાર સમુદ્રને આનંદમય રીતે જીવવું. હવે આ એક એક્ઝામ્પલ દ્વારા, રૂપક દ્વારા આગળ આપણે સમજીશું કે લાકડાના ટુકડો છે નદીમાં છે, નદીની અંદર પ્રવાહ છે, પ્રવાહની અંદર પાણી છે, જીવન છે અને મનુષ્ય છે પોતાના જીવનમાં છે, જીવનમાં એની સાથે પરિવાર છે, એનું કુટુંબ છે, અને કુટુંબમાં શું રહેલું છે? તો પ્રેમ રહેલો છે. હવે આનું લક્ષ્ય છે સમુદ્રમાં પહોંચવું, પણ એને 4 વિઘ્ન આવે છે. એ વિઘ્નોથી બચી જાય તો એ સમુદ્રમાં પહોંચશે. એ મનુષ્યને પણ જો આ સંસાર સમુદ્રને આનંદમય રીતે જીવવું છે તો માણસની અંદર પણ એવા 4 વિઘ્ન છે, તો એને પણ 4 વિઘ્નોથી બચવું પડશે. તો આ પાઠને આપણે વ્યવસ્થિત સમજીએ. એક એક વિઘ્નની વાત કરવામાં આવી છે, એ શું છે આપણે વ્યવસ્થિત સમજીએ. પુસ્તકના માધ્યમથી આને આપણે આગળ વધારીએ. બરોબર? હા. હા વિદ્યાર્થી મિત્રો, તો તમે જુઓ આ પાઠને આપણે સમજીએ કે ગંગા તીરે એકઃ ગુરુઃ. બરાબર? મિત્રો જોઈ શકીએ છીએ ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેન સહ વર્તમાન આસીત. બરાબર? એટલે ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યેન સહ પ્રયોગે તૃતીય વિભક્તિ આવે છે, એટલે અહીંયા રામનું રામેણ તો શિષ્યનું શિષ્યેણ. બરાબર? તો શિષ્ય સાથે વર્તમાન, વર્તમાન એ વર્તમાન કૃદન છે એટલે વર્તતા, પણ અહીં એનો મિનિંગ છે ફરતા, અને આસિત એટલે હતા, ફરતા હતા. સ જલ પ્રવાહેણ નિયમાનમ, તૃતીય વિભક્તિ છે, સ એટલે તે જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ વડે, નિયમાનમ આ પણ વર્તમાન કૃદન છે, નિયમાનમ એટલે લઈ જવાતા, ની એટલે લઈ જવું, અને નિયમાનમ એટલે લઈ જવાતા. કચ્ચન કાષ્ઠખંડમ દર્શયન, કોઈક લાકડાના ટુકડાને દર્શયન એટલે બતાવતા. બરાબર? કોઈક લાકડાના ટુકડાને બતાવતા. શિષ્યમ આહ એટલે કે શિષ્યને કહ્યું કે અયમ જલ પ્રવાહેન સહ, આ પાણીના પ્રવાહ વડે એટલે કે પ્રવાહ સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ, સમુદ્રને પ્રાપ્ત કરશે.
પરંતુ ગમન માર્ગે, ગમ એટલે જવું અને ગમન માર્ગે એટલે જવાના માર્ગમાં તીરે સંલગ્નતા એટલે કે કિનારા સાથેનું જોડાણ, બરાબર. તીર એટલે કિનારો ને સંલગ્ન એટલે જોડાણ, કિનારા સાથેનું જોડાણ. ભાર અધિક્યેન જલે નિમગ્નતા, બરાબર. બીજું વિઘ્ન છે કે અધિક ભારથી, વધુ પડતા ભારથી, જલે એટલે પાણીમાં, નિમગ્નતા એટલે નિમગ્ન એટલે ડૂબી જવું. એક છે કિનારા સાથેનું જોડાણ, બરાબર, કે જો લાકડાનો ટુકડો હશે તો એ જો એના કિનારા પર જતો રહેશે તો કિનારામાં જાડી ઝાંખરા હશે ત્યાં ફસાઈ જશે, બરાબર. એટલે કિનારા સાથેનું જોડાણ એનું આકર્ષણ હશે તો એ આગળ નહીં વધી શકે. ભાર અધિક્યન જલે નિમગ્નતા, આમ તો આપણે જોઈએ છીએ કે લાકડાનો ટુકડાનો જે ગુણ છે એ કેવો છે? તરવાનો. પણ જો વધુ પાણી પી લેશે તો શું થશે? પાણીમાં ડૂબી જશે. એટલે અધિક ભારથી પાણીમાં ડૂબી જવું. પછી જે ત્રીજું વિઘ્ન છે આવર્ત પાતતા. આવર્તનો મતલબ છે વમળ. જ્યાં નદીમાં કોઈક જગ્યાએ ખાડો હોય અને ત્યાં શું થાય? પાણી ગોળ ગોળ ફરે, જેને આવર્ત કહેવાય સંસ્કૃતમાં, બરાબર. તો વમળમાં પડવું, આપણે એને ચકરી કે ભમરી એવું કહીએ છીએ, જે ઘણા લોકોનો શું કરે? ભોગ લઈ લે. તો આવર્ત પાતતા એટલે વમળમાં પડવું. અને નદી જલ વિયોગ પ્લસ ચ પ્લસ ઇતિ સંધિ થયેલી છે. ચ અને કહે છે કે નદી જલ વિયોગ એટલે નદીના પાણીથી વિખૂટું પડવું. ઇતિ એમ ચત્વારો એટલે વિસર્ગનો ઓ થયો છે. ચત્વાર વિઘ્ના ન ભવેયુહુ વિધ્યર્થ ક્રિયાપદ છે કે 4 વિઘ્નો નહીં હોય તદા એવ, તદા એટલે ત્યારે, એવ એટલે જ. તો કહે છે કે 4 વિઘ્નો નહીં હોય તદા એવ એટલે ત્યારે જ, બરાબર. એવ એટલે જ, તદા એટલે ત્યારે. તો કહે છે કે જો 4 વિઘ્નો નહીં હોય ને તો જ કહે છે કે આ પાણીનો લાકડાનો ટુકડો છે એ ક્યાં પહોંચશે? સમુદ્રમાં પહોંચશે. એટલે સમુદ્ર એનું લક્ષ્ય બનશે, બરાબર. હવે એમ કહેવાય કે ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે, બરાબર. મિત્રો આપણે જોઈએ આગળ. ગુરુ અગ્રે એટલે ગુરુ પ્લસ અગ્રે વિસર્ગ સંધિ છે. વિસર્ગમાં યો ર છે તો ર ક્યારે આવે? તો વિસર્ગની આગળ જો અ કે આ સિવાયનો સ્વર આવે તો વિસર્ગનો ર થઈ જાય. એટલે ગુરુ પ્લસ અગ્રે, આ એની સંધિ છૂટી પડે છે કે ગુરુ આગળ શિષ્યમ ઉપદિશતિ એટલે શિષ્યને ઉપદેશ આપે છે કે વયમ સર્વે માનવાહ અપી, આપણે બધા માનવો પણ કાષ્ઠખંડા ઈવ એટલે જેવા, આપણે બધા મનુષ્યો પણ કેવા છીએ? લાકડાના ટુકડા જેવા છીએ. અને હવે કહે છે કે અસ્માકમ જીવનમ એવ નદી, મેં તમને સમજાવ્યું બોર્ડ ઉપર એ રીતે કે છે કે આપણું જીવન જ નદી છે. લાકડાના ટુકડો નદીમાં છે પણ આપણું જીવન એ નદીરૂપ છે, બરાબર. અને પરિવાર પ્રવાહરૂપ છે. અને જે પરિવાર છે એ નદીમાં જેમ પાણીનો પ્રવાહ છે એમ કહે છે કે આપણો પરિવાર છે પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, અને જે પરિવાર છે એકબીજાને સાંકળી રાખે છે, જોડી રાખે છે. તો એ સ્નેહ છે, પ્રેમ છે, એ સ્નેહરૂપ પાણી વહે છે, બરાબર. સ્નેહરૂપમ જલમ વહતી. અને હવે કહે છે કે સ્વકીય પરિવારે જીવનમ જીવંત, બરાબર. પોતાના પરિવારમાં જીવન જીવતા કહે છે કે કાષ્ઠરૂપા વયમ એટલે કે લાકડા જેવા કહે છે કે વયમ એટલે આપણે સુખપૂર્ણ સંસારરૂપ સમુદ્રમ એટલે કહે છે કે સુખપૂર્ણ સંસારરૂપ સમુદ્રમ એટલે સમુદ્રને અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ કહે છે કે જરૂર પ્રાપ્ત કરી શકીએ, બરાબર. અવશ્યમ કહે છે કે સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ જરૂર પ્રાપ્ત કરી શકીએ. યદિ જો ચત્વારો વિઘ્ના ન ભવંતી, વિસર્ગનો ઓ થયો છે, જો કહે છે કે 4 વિઘ્નો ન હોય, બરાબર. આપણે પણ કહે છે કે આ રીતે પરિવારમાં જીવતા સંસારરૂપ જે આપણું જીવન છે એને કહે છે કે સારી રીતે સંસારરૂપ સમુદ્રને આપણે પહોંચી શકીએ, એટલે કે સારી રીતે એને માણી શકીએ. પણ કહે છે કે 4 વિઘ્નો ન હોય ત્યારે. હવે લાકડાના ટુકડાના વિઘ્ન તો આગળ આપેલા હતા, તો હવે વિદ્યાર્થીને ઉત્સુકતા છે, જિજ્ઞાસા ભાવ છે, એટલે એ કહે છે કે જીવને કીદૃશા વિઘ્ના ભવંતી ઇતિ શિષ્ય અપૃચ્છત, બરાબર. શિષ્યએ કહ્યું કે ભાઈ જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ શિષ્યએ પૂછ્યું. અપૃચ્છત એટલે ભૂતકાળનું ક્રિયાપદ છે, પૂછ્યું, બરાબર. તો હવે જો ગુરુ એને 1 by 1 સમજાવે છે
ગુરુ સમુપાદિશત, બરાબર, ગુરુએ ઉપદેશ આપતા કહ્યું. જુઓ, ગુરુ સમુપાદિશત, ગુરુ ઉપદેશ આપતા કહ્યું કે નદી રૂપે જીવને, નદીરૂપ જીવનમાં આહાર નિંદ્રા ભય આદય, આપણા જીવનમાં શું છે? આહાર નિંદ્રા ભય આદય એટલે વગેરે. તીર ભૂતાહ સંતિ, ભૂતાહ એટલે ભૂ એટલે થવું, બનવું, અને ત ઈત આવે તો શું થઈ જાય? કર્મણી ભૂતકૃદન. એનું ગુજરાતી થાય ક્રિયા પ્લસ લોલા લીલું. એટલે ભૂતા એટલે બનેલા અને તીર એટલે કિનારા. આપણા માટે કિનારા રફ શું છે? એટલે કે આપણું આકર્ષણ કોના પ્રત્યે છે? તો એમ કહેવાય કે ભોજન, નિંદ્રા એટલે ઊંઘ, અને કંઈક અંશે આપણને ભય એટલે કે ડર પણ સતાવે છે. તો આ ત્રણ વસ્તુ આપણા માટે શું છે? તો એ વિઘ્નજનક છે, આપણા માટે મુશ્કેલી છે, બરાબર. એટલે કિનારા રૂપ બનેલા છે. તીરે શું? સંલગ્નતા નામ, નામનો મતલબ છે એટલે, બરાબર. કિનારા સાથેનું કિનારા સાથેનું સંલગ્નતા એટલે જોડાણ, નામનો મતલબ છે એટલે. એટલે આહાર નિંદ્રા ભય આદિ નામ સેવને, આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિ, સતત પ્રવૃત્ત રહેવું, બરાબર. વસ્તુ તસ્તુ એટલે વસ્તુતઃ પ્લસ તું, વસ્તુતઃ એટલે ખરેખર, તું એટલે તો. ખરેખર તો કે છે કે આહારા આદય સેવનીયા ભવંતી. હવે જો ભોજન વગર તો આપણે રહી ન શકીએ, એટલે એમ કહે છે કે ખરેખર ભોજન એ તો શું છે? સેવન કરવા યોગ્ય હોય છે. તથા અપી, તથા એટલે તેમ, એ અપી એટલે પણ, અને અપી એટલે હોવા છતાં પણ થાય, બરાબર. તેમ છતાં તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ, તો પણ કહે છે કે જો તેમાં સતત આપણે જોડાણ એટલે કે જોડાઈએ તો તે વિઘ્ન છે. આપણને સતત ભોજનના જ વિચારો આવે, ઊંઘ આપણે લેવી હોય એનાથી વધારે આપણે ઊંઘ લઈ લઈએ, અને ડર, આપણને ખરા સમયે ડર લાગે તો આપણું બધું કાર્ય આપણું બગડી જાય, આપણી બાજી છે એ બગડી જાય. તો કહે છે કે જો એમાં વધારે પડતું જો પ્રવૃત્તિ થાય, સતત સંલગ્ન થવાનું થાય તો તે વિઘ્ન છે, બરાબર. આહાર નિંદ્રા ભય આદિશુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતી, જો આહાર નિંદ્રા અને ભય વગેરેના સેવનમાં, ભય વગેરેમાં સતત પ્રવૃત્તરૂપ રહેવું વિઘ્ન ભવતી એટલે વિઘ્ન બને છે. ચેત તો કાષ્ઠખંડ રૂપાહા વયમ, તો લાકડાના ટુકડારૂપ આપણે, વયમ એટલે આપણે, સુખરૂપ સમુદ્રમ પ્રાપ્તુમ ન શકનુમઃ, તો આપણે સુખરૂપ સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલું વિઘ્ન આપણને સમજાયું કે મનુષ્યનું જે જોડાણ છે, આકર્ષણ છે, એ ભોજન, ઊંઘ અને ડર એટલે કે ભય પ્રત્યે છે. જો એમાં સતત આપણે જો એમાં જોડાઈએ તો આપણો અમૂલ્ય સમય જે છે એ બગડી જશે, અને એના કારણે આપણે ઘણું બધું ગુમાવવું પડશે. તો આપણું જોડાણ એ પ્રત્યે ન હોય, આપણું જેટલું આપણી જરૂરિયાત છે એ પ્રમાણે વર્તીએ તો કદાચ આપણે એના જે સમય બચે છે એનો એક સારા કામમાં એનો ઉપયોગ આપણે કરી શકીએ. ઊંઘ પણ આપણે માપની લઈએ તો જે સમય બચે છે એનો પણ આપણે સદુપયોગ કરી શકીએ. અને ડરવાની તો જરૂર હોય જ નહીં મિત્રો, કારણ કે ડરના કારણે તો આપણને આવડતું હોય તો પણ આપણે ભૂલી જઈએ, બરાબર. એટલે ડર રાખવાની જરૂર નથી. ભય હોવો જોઈએ પણ એ પોઝિટિવ હોવો જોઈએ, નેગેટિવ હોવો જોઈએ નહીં, બરાબર મિત્રો. તો ચલો હવે એના પછીનો પેરેગ્રાફ આપણે સમજીએ. સામાજિક વ્યવહાર ભારરૂપ ભવતી. હવે આ જે ગૃહસ્થ લોકો છે, મોટા લોકો, એટલે કે આપણા માતા પિતા વગેરે, એ સામાજિક વ્યવહાર કરે. તો સામાજિક વ્યવહારમાં લગ્ન પ્રસંગની આપણે વાત કરીએ તો એ સામાજિક વ્યવહાર એ ભારરૂપ બને છે, બરાબર. કારણ કે ઘણા બધા રૂપિયા પૈસા આપણે ખર્ચીએ છીએ. યદ્યપિ સામાજિક વ્યવહાર સર્વત્ર એવા અપેક્ષિત ભવતી. જો કે મનુષ્ય શું છે? સામાજિક પ્રાણી છે, બરાબર. એટલે કે છે કે યદ્યપિ એટલે જો કે સામાજિક વ્યવહાર સર્વત્ર પ્લસ એવ, સર્વત્ર એટલે બધે, એવ એટલે જ, એટલે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષિત ભવતી એટલે અપેક્ષિત હોય છે, ઈચ્છિત હોય છે. મનુષ્ય સામાજિક વ્યવહાર ન કરે તો તે સમાજમાં રહેતો હોય એવું કહેવાય નહીં, એટલે કે છે કે અપેક્ષિત હોય છે. પરંતુ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત. હવે અહીં શું કહેવા માગે છે કે તમે સામાજિક વ્યવહાર કરો પરંતુ તમારી શક્તિ મુજબ કરો. આપણે કહીએ છીએ ને કે જેટલી ચાદર હોય એટલા આપણે પગ લાંબા કરી શકાય, ચાદર હોય એટલા પગ પહોળા કરી શકાય. તો કહે છે કે તમારું જેટલું ગજું હોય, જેટલી શક્તિ હોય એ શક્તિ પ્રમાણે જ કહે છે કે તમે વ્યવહાર કરો. પરંતુ કે જે શક્તિમ અતિક્રમ્ય, અતિક્રમ્ય એટલે અતિક્રમીને એટલે એનાથી વધારે,
એટલે કહે છે કે જો પરંતુ કહે છે કે જો તે શક્તિ ઉપરાંત કહે છે કે શક્તિ ઉપરાંત ન હોવો જોઈએ, એમ ન ભવે તો વિધ્યર્થ ક્રિયાપદ છે, ન હોવો જોઈએ. અને યે જનાહ જે મનુષ્યો સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વંતી, જે લોકો પોતાની શક્તિ ઉપરાંત કહે છે કે સામાજિક વ્યવહારો કુર્વંતી એટલે કરે છે, તે અતિ ભારતવાત તો કહે છે કે તે વધુ પડતા ભારથી નિમંજંતી એવ, નિમજ્જનો મતલબ છે ડૂબવું, ડૂબી જવું. તો કહે છે કે તે વધુ પડતા ભારથી ડૂબે જ છે. જેમ લાકડાનો ટુકડો વધુ પડતા ભારથી ડૂબી જાય, પાણી વધારે શોષી લે અને ભારેખમ પડી જાય તો એ ડૂબી જાય. ડૂબી જાય તો પછી સમુદ્રમાં પહોંચી શકવાનો નથી. એ મનુષ્ય જો પોતાનું વ્યવહાર કરતી વખતે જો ધ્યાન ન રાખે, ગમે ત્યાંથી આડાવડા પૈસા ભેગા કરે, લોન લે, કરજ લે, ઋણ વગેરે, અને પૈસાથી ઘણો મોટો ખર્ચ કરી નાખે, બરાબર, બધાને સારું લાગે કે ફલાણા માણસે બહુ સારો ઉત્સવ કર્યો, પ્રસંગ કર્યો, બરાબર, પરંતુ શું થાય કે એ બધું તો સારું લાગે જે તે વખતે, પણ બધું પ્રસંગ પૂરું થાય અને પછી લોકો ઉઘરાણીવાળા આવે, બેંકવાળા તમારી જોડે માગે, તમારું વ્યાજ વધતું જાય, ત્યારે પછી ખબર પડે કે પૈસા પાછા આપવાના વખતે બહુ મુશ્કેલી હોય. ભારતીય કુટુંબ આપણું છે, તમને ખબર છે કે ભારતીય કુટુંબમાં પરિવારમાં ખાનારા તો 7-8 જણા હોય, પણ જે કમાનારો હોય એ એક જ હોય. અને એના સિરે જો આ બધી મુશ્કેલી આવી પડે તો એ માણસ એમ કહેવાય કે દેવાના ભારથી ડૂબી જાય, એટલે કરજના ભાવથી ડૂબી જાય. અને કરજના ભારથી જો ડૂબી જાય તો એમ કહેવાય કે ડૂબેલો માણસ હોય અને તમે કહો કે લે ભાઈ એન્જોય કર, તો શું ભાઈ કરી શકે? કોઈ માણસ ડૂબતો હોય ને પછી કે લે મજા કર, તો શું મજા કરી શકે ભાઈ? તો અહીં વાત કરી છે કે ડૂબેલો માણસ સંસારને માણી શકતો નથી, તો આપણે જેટલી શક્તિ એટલી ભક્તિ કરવી જોઈએ, બરાબર. તો આ એક સરસ મજાનો બોધ આપણને મળે છે. હવે આગળ સમજવા જેવું છે મિત્રો કે આગળ વ્યસનની વાત કરી છે. તો જે રીતે લાકડાનો ટુકડો ભમરમાં એટલે કે વમળમાં પડે છે, એમ કે છે કે સુરાપાનમ, સુરાપાન એટલે મદિરાપાન, અક્ષક્રીડા એટલે જુગારની રમત, અને તમાકુ ભક્ષણ એટલે તમાકુનું સેવન કરવું, અને ચૌરકર્મ એટલે ચોરી, બરાબર, ઇત્યાદિની દુર્વ્યસનાની, આ બધા દુર્વ્યસનો માનવ જીવન એટલે મનુષ્ય જીવનમાં આવર્ત ભૂતાની સંતિ, આવર્ત એટલે વમળ અને ભૂતાની એટલે બનેલા, સંતિ એટલે છે, વમળરૂપ બનેલા છે. એટલે કે એમાં તમે પડ્યા તો તમે પણ એમાં ફસાઈ જશો, તમે બહાર નીકળી શકશો નહીં. એશુ પતિતો જન, આમાં પડેલો મનુષ્ય, બહિહી એટલે હા તો મિત્રો બહી આગંતુમ ન શકનોથી, એટલે કે છે કે તે બહાર આવી શકતો નથી. એટલે કે વમળમાં પડ્યા પછી તે જે છે એ વ્યસની માણસ, બરાબર, તો એ જેમ કે સુરાપાનમ એટલે કે મદિરાપાન કરવું, શરાબનું સેવન, અક્ષક્રીડા એટલે જુગારની રમત, તમાકુ ભક્ષણ એટલે કે તમાકુનું સેવન કરવું, અને ચૌરકર્મ એટલે કે છે કે ચોરી કરવી. તો કે છે કે આમાં જો પડેલો માણસ હોય, એ શું પતિતો જન બહી આગંતુમ ન શકનોતી, એટલે કે છે કે આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. અતઃ આથી તત્ર પતનમેવ ન ભવેત, બરાબર. શું કહે છે કે આથી કહે છે કે તત્ર પતનમેવ, બરાબર, એટલે કે છે કે તેમાં પતન જ ન થાય, ન ભવેત. તાદૃશ પ્રયત્ન સતત કરણીયો ભવતી, તે પ્રમાણેનો પ્રયત્ન કહે છે કે સતત કરવાનો હોય છે. અને યે જનાહ જે મનુષ્યો કહે છે કે વ્યસનેષુ પતિતા સંતિ, જે માણસો કહે છે કે વ્યસનમાં પડેલા છે, તે તરંત અપી, તરંત એ વર્તમાન કૃદન છે, એટલે કે છે કે તરતા ક્રિયા પ્લસ તોતા તીતું, અને અપી એટલે પણ, અને અપી એટલે હોવા છતાં. તો કહે છે કે તે તરતા હોવા છતાં, બરાબર, વ્યસનોમાં પડેલા હોય, એટલે કે એમાં ને એમાં જો એ નદીમાં પડ્યા હોય તો એ તરતો હોય, તો કહે છે કે તરતા હોવા છતાં એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતી, જેમ લાકડાનો ટુકડો વમણમાં પડે તો એક જ જગ્યાએ ચારે બાજુ ફરતો રહે, એ મનુષ્ય પણ શું કરે, એક જ સ્થાને ચારે બાજુ ભમે છે. તેષામ પ્રગતિ બાધિતા ભવતી, તેની જે પ્રગતિ છે, પ્રોગ્રેસ છે, તેમાં બાધા ઊભી થાય છે, એટલે કે છે કે તેની પ્રગતિ અટકી પડે છે. તતસ્તે એટલે તત પ્લસ તે વિસર્ગનો સ થયો છે, વિસર્ગ પછી જો ત કે થ આવે તો સ થઈ જાય, સસલાનો સ, બરાબર, તો એ વિસર્ગ સંધિ છે, એટલે તત પ્લસ તે, તત એટલે પછી, તે એટલે તેઓ, તો પછી કહે છે કે તેઓ સુખ આદિ રૂપમ એટલે સુખ વગેરે રૂપ, સંસાર સમુદ્રમ એટલે સંસાર સમુદ્રને પ્રાપ્તુમ ન અર્હંતી,
એટલે પ્રાપ્તુમ ન અર્હંતી, અર્હંતી એટલે શકે છે અને ન પ્લસ અર્હંતી એટલે શકતા નથી, એટલે પ્રાપ્ત કરી શકતા નથી. તો મિત્રો આ ત્રીજું જે હતું કે ભાઈ વ્યસનમાં પડતા જે માણસો હોય છે તો એ વ્યસની માણસો પણ આગળ વધી શકતા નથી. અને ચોથું વિઘ્ન છે એ છે કે જેમ લાકડાના ટુકડાનું નદી જલ વિયોગ, એટલે નદીના પાણીથી જુદું પડી જવું, વિખૂટું પડી જવું. તો હવે જો લાકડાનો ટુકડો નદીના પાણીથી જુદો પડી જાય તો એ આગળ નદીમાં જવાનો નથી, અને નદીમાં નહીં જાય તો સમુદ્રમાં તો પહોંચવાનું કશું શક્યતા છે જ નહીં. એવી રીતે મનુષ્યની વાત કરી છે કે પરિવારાત મુખત્વમ, એની આગળ આપણે બે શબ્દો મૂકી શકાય, એટલે બેમાંથી કોઈ એક મૂકી શકાય, જેમ કે વિ અથવા પ્રતિ, જે શબ્દ પુસ્તકમાં ક્યારેક છપાયો નથી. તો વિમુખત્વમ અથવા પ્રતિમુખત્વમ, એનો મતલબ થશે કે વિખૂટું પડવું, પરિવારથી જુદું પડવું, એ એટલે જુદું પડવું જ નદી જલ વિયોગ, એટલે નદીના પાણીથી જુદું પડવું છે. સામાન્યતયા પરિવારે નિવસંત, સામાન્ય રીતે કે છે કે પરિવારમાં નિવાસ કરતા એ એટલે વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામહ. બરાબર, સામાન્ય રીતે કે છે કે પરિવારમાં નિવસંત એટલે નિવાસ કરતા એ એટલે નિવાસ કરતા જ વયમ એટલે આપણે સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામહ, એટલે સંસાર સમુદ્રને પ્રાપ્ત કરવા કે જે સમર્થ બનીએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જન, પરંતુ કે છે કે જો કોઈક મનુષ્ય સ્વાર્થવશાત ક્રોધવશાત વા એટલે કે અથવા કાંતો, બરાબર અવ્યય છે. પરંતુ કે છે કે કોઈક મનુષ્ય સ્વાર્થવશ કે ક્રોધવશ, કોઈવાર પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે, જરૂરિયાત પૂરો કરવા માટે, યા કોઈવાર ગુસ્સામાં આવી જાય, ક્રોધમાં આવી જાય, તો એ ક્રોધવશ શું કરે છે? પરિવારાત પ્રતિમુખ ભવતી, પરિવારથી જુદો પડે છે, પરિવારને છોડીને ચાલ્યો જાય છે. તો કે જે સોપી એટલે સહ પ્લસ અપી સંધિ છે, વિસર્ગ સંધિ, બરાબર. તો કે જે કે સહ અપી એટલે તે પણ, નદી કૌંસમાં પરિવાર, એટલે લાકડાના ટુકડા માટે નદી, પણ મનુષ્ય માટે પરિવાર, એટલે કે છે કે નદી કૌંસમાં પરિવાર અને પાણી કૌંસમાં સ્નેહ, એટલે કે લાકડાના ટુકડા માટે પાણી, પણ મનુષ્ય માટે પ્રેમ, કે જે લોકોનો પ્રેમ છે એ મેળવી શકતો નથી, એટલે કે છે કે તે જળ અને પ્રેમ વિનાનો વિયુક્ત, કદાચિત અપી એટલે ક્યારેય પણ, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણ, જ્ઞાન અને સુખથી પૂર્ણ, આનંદમય સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતી, આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરતો નથી. બરાબર મિત્રો. તો વડીલોની છત્રછાયામાં આપણે મોટા થઈએ, વડીલોમાં અનુભવનું જ્ઞાન હોય જે આપણને સમયાંતરે પૂરું પાડે, પણ જો આપણે છોડીને જતા રહીએ તો આપણે એમ કહેવાય કે ઘણું બધું ગુમાવીએ છીએ. ક્યારેક આપણે કોઈ સંકળામણમાં આવીએ તો વડીલો આપણને બે પૈસા મદદ કરે, પણ તમે છોડીને જતા રહો તો ક્યાંથી મદદ કરે? હા, તો એમ કહેવાય કે પરિવારની સાથે રહેવામાં જ મજા છે, બરાબર. સંયુક્ત કુટુંબમાં મજા છે, એટલી વિભક્ત કુટુંબમાં મજા નથી. એટલે કે છે કે પરિવારને છોડીને જવું એ પણ એક વિઘ્ન છે, બરાબર. અને છેલ્લે વાત કરી છે કે ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જનાહ, ચાર વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાનેન સુખેન ચ પૂર્ણ, જ્ઞાન અને સુખથી પૂર્ણ, આનંદમય સંસારરૂપ સમુદ્રમ અવશ્ય પ્રાપ્નુવંતી, જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરે છે. જો ચાર વિઘ્નોથી આ મનુષ્યો કે છે કે રક્ષાઈ જશે તો એ રક્ષાયેલા લોકો કે છે કે જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર સમુદ્રને માણી શકશે, એટલે કે એને પ્રાપ્ત કરી શકશે, બરાબર. તો અહીં લાકડાના ટુકડાના માધ્યમ દ્વારા, એટલે લાકડાના ટુકડાના ઉદાહરણ દ્વારા અહીં આપણને ગુરુએ જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન આપણે જીવનમાં ઉતારવા જેવું છે, બરાબર મિત્રો. તો આ પાઠને વ્યવસ્થિત આપણે સમજ્યા છીએ. આનું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરજો, બરાબર. ઓકે, સર્વને મારા જય રાજારામ.